કબજિયાત મટાડવા માટેના બહુ સરળ બધા પ્રયોગો કહેવાનો છું. પ્રથમ પ્રયોગ વિશે વાત કરું તો જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય એવા લોકો માટે બહુ સરસ એક ચૂર્ણ છે. એનું નામ છે હરડેનું ચૂર્ણ. આ હરડેનું ફળ છે, આની છાલ, એમાંથી તૈયાર થતું હરડેનું ચૂર્ણ, આનું સેવન કરવાથી તમને જે આંતરડામાં જે મળ ગંઠાઈ ગયો છે, ફસાઈ ગયો છે, જમા થયો છે, એને બહાર કાઢવા માટે બહુ સરસ રીતે કામ કરે છે. આંતરડાને કાચ જેવા ચોખ્ખા કરવાનું કામ કરે છે અને શરીરને સાફ સફાઈ કરવાનું કામ કરે છે. એક પ્રકારનું શરીરને ડિટોક્સ કરવાનું કામ આ હરિતકી હરડે કરે છે. બીજું કે જે લોકોને ભયંકર કબજિયાત હોય અને કેમેય કબજિયાત મટતો જ નથી અને કોઈ પણ પ્રયોગ એને જ્યારે લાગુ ન પડતા હોય તો એવા લોકો માટે એરંડ ભ્રષ્ટ હરડેનું ચૂર્ણ. હવે આ મોટી હરડે છે, આને હરડે કહેવાય. આ જ હરડેના વૃક્ષ પર જે સૌથી પહેલાં ખરી જાય નાની એવી હિમેજ, એને હિમેજ કહેવાય. એમાંથી એરંડ ભ્રષ્ટ હરડેનું ચૂર્ણ તૈયાર થાય. એનું સેવન કરવાથી પણ તમને લોકોને કબજિયાતમાં ખૂબ સરસ રીતે ફાયદો થાય છે. પરંતુ જ્યારે આ હરડે કામ ન કરે ત્યારે જ એરંડ ભ્રષ્ટ હરડે ચૂર્ણનું સેવન કરજો. ત્રીજો તમને સરસ મજાનો પ્રયોગ કહું, ઘરગથ્થુ પ્રયોગ છે ઘી અને ગોળ. તમે બપોરે જ્યારે ભોજન કરો છો ત્યારે થોડું ઘી લેવાનું છે ગાયનું અને એમાં ગોળનો ભૂકો, ગોળના નાના નાના કટકા કરીને ઘી ગોળનું સેવન કરવાનું છે. આનાથી શું થશે? આનાથી મળ સ્નિગ્ધ એટલે કે પોચો પડશે અને તમને એકી ઝાટકે બહાર નીકળવાની કોશિશ કરાવશે. અને ઘી ગોળ ખાવાથી તમને ધીરે ધીરે કબજિયાતની સમસ્યામાં પણ ફાયદો થાય છે, કેમ કે ઘી અને ગોળ જે છે એ કબજિયાતને મટાડનારા વ્યંજનો છે. બીજા પણ અન્ય ફાયદાઓ થાય છે. એક સરસ મજાનો પ્રયોગ આપણે ન ભૂલી શકીએ, પપૈયું. તો આપણે પપૈયાનું સેવન કરશું તો પણ કબજિયાતની સમસ્યામાંથી આપણને મુક્તિ મળે છે. પપૈયાનું સેવન તમે ફ્રૂટ ડીશ તરીકે પણ કરી શકો છો અને તમે એના કટકા કરીને પણ એનું સેવન કરી શકો છો. આનાથી તમારો મળ છે તે રેચક થાય છે અને એકી ઝાટકે તમને પેટ સાફ લાવવા માટે તમારી મદદ કરે છે. એ જ રીતે સફરજનને આપણે ન ભૂલી શકીએ. સફરજન એક એવું ફળ છે કે જે તમારા શરીરને શક્તિ આપવાનું પણ કામ કરે છે અને બીજું કબજિયાતની સમસ્યામાંથી પણ તમને મુક્તિ અપાવવાનું કામ કરે છે. એનું સેવન કરવાથી પણ ખૂબ સરસ રીતે ફાયદો થાય છે. કાળા તલ અથવા સફેદ તલ, હવે આ બંને તલનું સેવન તમે મુખવાસ તરીકે એનું સેવન કરી શકો છો. આ બંને તલનું સેવન કરવાથી મળ તમારો સ્નિગ્ધ થાય છે, પોચો પડે છે, ઢીલો પડે છે અને તમને સરળતાથી પેટ સાફ આવી જાય છે. આમાંથી બનેલા તલ અને ગોળમાંથી બનેલા લાડુનું સેવન પણ કરી શકો છો, ચીકીનું સેવન પણ કરી શકો છો. હવે આનું સેવન કરવાથી પણ તમને પેટ સરસ મજાનું સાફ આવે છે અને તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે. તમે લોકો વરિયાળીને ન ભૂલી શકો. વરિયાળીને ચાવીને ભોજન કર્યા પછી વરિયાળીને મુખવાસ તરીકે ચાવીને ખાવાનું, કેમ કે આમાં રેસા હોય છે જે કબજિયાતની સમસ્યામાંથી તમને લોકોને સરળતાથી મુક્તિ અપાવવાનું કામ કરે છે. આપણે ડ્રાયફ્રૂટની વાત કરીએ તો અંજીર. અંજીરને પલાળીને પણ ખાઈ શકો અને અંજીરનું સેવન તમે ડ્રાયફ્રૂટ તરીકે પણ તમે એનું સેવન કરી શકો છો. અંજીરનું સેવન કરવાથી પણ કબજિયાતની સમસ્યામાંથી તમને ધીરે ધીરે મુક્તિ મળી જાય છે. સવારે નરણા કોટે ઉઠીને કાળી દ્રાક્ષનું પાણી પીવાથી અથવા કાળી દ્રાક્ષને ચાવીને ખાવાથી પણ ફાયદો થાય છે, કેમ કે કાળી દ્રાક્ષ છે એ પણ રેચક ગુણધર્મ ધરાવે છે. એટલે કબજિયાતની સમસ્યામાંથી તમને લોકોને સરળતાથી મુક્તિ અપાવે છે. સરસ મજાના આંબળાને ન ભૂલી શકીએ. જ્યારે સિઝન હોય ત્યારે બાફીને તમે આંબળાનું સેવન કરી શકો છો. આંબળાના ચૂર્ણનું પણ સેવન કરી શકો છો અને ત્રિફળા ચૂર્ણ, હરડે બેરડાને એમાં પણ આંબળા આવે, તમે ત્રિફળા ચૂર્ણનું પણ સેવન કરી શકો છો. આ ચૂર્ણનું સેવન કરવાથી પણ તમને કબજિયાતની સમસ્યામાંથી અને વાયુ પિત્ત અને કફની સમસ્યામાંથી સરળતાથી મુક્તિ મળે છે. અને જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા નથી, જે લોકોને હૃદય રિલેટેડ કોઈ પ્રોબ્લેમ નથી, એવા લોકો ગાયના ઘીનું પણ સેવન કરી શકે છે ભોજનમાં, કેમ કે ઘી છે તે મળને પોચો અને નરમ બનાવે છે અને તમને કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ અપાવે છે. આપણે એકલા પાણીને ન ભૂલી શકીએ. નરણા કોઠે નવશેકું ગરમ પાણી અથવા તો સાદું પાણી પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે. આંતરડામાં સ્થિત જે મળ છે એને પાણી ધક્કો આપે છે, મળને પોચો બનાવે છે, નરમ બનાવે છે અને કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ મળે છે. આ સાથે સાથે સવાર સાંજ
થોડુંક ચાલવું જોઈએ, માનસિક ચિંતન ઓછું કરવાનું, ચિંતા ઓછી કરવાની અને હંમેશા પ્રફુલ્લિત રહેવાનું, તો પણ તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે. ભોજનમાં મેંદો છે, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, પીઝા, બ્રેડ આ બધું ઓછું ખાવાનું અને લીલોતરી શાકભાજી, વેલાવાળા શાકભાજી અને કઠોળ આ બધું યોગ્ય માપસર ખાવાનું, એટલે તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે. કઠોળમાં તમને મગ અને ચણા આ પણ સરસ રીતે તમારી કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ અપાવે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.